એક નવાઈની વાત છે. આજે પહેલીવાર અમારી જિંદગીમાં અમે જોયું છે કે નોળિયો કરડવાથી હડકવા થાય. નમસ્કાર, હું ડૉક્ટર સુનિલ જોશી બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરથી બોલું છું, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે. અત્રેની બનાસ હોસ્પિટલમાં તારીખ 17/6/2026ના રોજ એક દારમીબેન ઉજાજી સરગાડા, ઉંમર વર્ષ 45ને, સિરોઈ ગામના વતની હોવાથી અહીં ગાડી લાવવામાં આવ્યા છે ગઈકાલે. અને એ દર્દીને એવી હિસ્ટ્રી છે કે 1.5 મહિના પહેલાં નોળિયો કરડેલો, અને નોળિયો કરડ્યા બાદ એ લોકોએ ત્યાંની સરકારી હોસ્પિટલમાં એક હડકવા વિરોધની રસીનું એક ઇન્જેક્શન લીધેલું. ત્યારબાદ ડૉક્ટરે એમ કીધું કે ચાલશે, હવે કંઈ જરૂર નથી, નોળિયાથી તો કંઈ હડકવા થાય નહીં, એમ સમજીને બીજા ઇન્જેક્શન આપેલા નહીં. પરંતુ 2-3 દિવસથી દર્દી પાણી પી શકતો નથી અને પાણી પીવાથી ડરે છે, એટલે કે હાઇડ્રોફોબિયા નામના ચિહ્નો દેખાય છે અને દર્દીને 100% હડકવા લાગી ગયો છે. શું કહો છો સર આ પ્રકારનો? હવે હડકવા લાગ્યા પછી કોઈ દવા અમારી પાસે હોતી નથી, એટલે હવે આ દર્દી બચી શકે નહીં, કારણ કે મગજની અંદર નેગરી બોડી નામના બોડી થાય છે અને મગજ ઉપર અસર થવાથી હવે દર્દીને કોઈ પણ દવા અમે લાગુ પડી શકશે નહીં, એટલે કશું અમે કંઈ કરી શકીશું નહીં. નોળિયો કરડવાથી હડકવો થાય છે,